નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। ગુજરાત એટ 10 સાથે હું છું અંકિતા। નજર કરીએ મહત્વપૂર્ણ સમાચારો પર। તો હવામાનને લઈને સમાચાર સામે આવ્યા છે, જ્યાં વરસાદની રાહ જોતા ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે, જેમાં 4 દિવસ પછી ગુજરાતમાં વરસાદ આવશે। રાજ્યમાં શાળા પ્રવેશોત્સવની તારીખ છે તે જાહેર કરાઈ છે। સમાચાર સામે આવ્યા છે, જ્યાં રાજ્યમાં શાળા પ્રવેશોત્સવની તારીખ જાહેર કરાઈ છે। 18 થી 20 જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ યોજાશે। મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી અને શાળા પ્રવેશોત્સવમાં ભાગ લેશે। મંત્રીમંડળના સભ્યો પણ શાળા પ્રવેશોત્સવમાં ભાગ લેશે। વર્તમાન સ્થિતિને લઈને કાર્યક્રમની રૂપરેખામાં ફેરફાર થઈ શકે છે। આગળ વડોદરાથી સમાચાર સામે આવ્યા છે, જ્યાં વડોદરાના રાવપુરામાં હાઈ વોલ્ટેજ ડ્રામા છે તે જોવા મળ્યો છે, જેમાં પાદરાના ભાજપ કાર્યકરની કાર જપ્ત છે જે કરવામાં આવી છે। બેંકના હપ્તા બાકી હોવાથી કાર જપ્ત કરવામાં આવી છે, જેને લઈને હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો। જગદીશ ડેરીના જગદીશ પટેલે કાર લોન પર લીધી હતી અને 24 લાખની લોન લઈ હપ્તા ભરતા ન હતા, જેથી પાદરામાં બેંક સ્ટાફ પાસેથી કાર છે તે આંચકી બેંકે કાર વડોદરા આવે એની રાહ જોઈ અને કાર જપ્ત કરી છે। ભગવા ઝંડાની જે લોન લેનાર વ્યક્તિ છે જગદીશભાઈ શાંતિલાલ પટેલ, એને 2018માં ટોયોટા ફોર્ચ્યુનરની ગાડીની લોન આપેલી હતી 29,75,000ની, અને આજ સુધીનું ટોટલ જે લેણું બાકી છે ભાઈનું એ 34,12,460 પ્લસ જે કાંઈ એના પછી વ્યાજ થાય છે અને જે કાંઈ લીગલ ખર્ચો થાય છે એ રકમ અત્યારે બાકી છે, જેના અંતર્ગત અમે બેંકના નીતિ નિયમ પ્રમાણે જે ગાડી સીઝિંગ કરવાની પ્રોસેસ હોય છે અમે અમારી રિકવરી એજન્સીને એકાઉન્ટ એલોટ કરીને અને અગાઉ પણ પોલીસ સ્ટેશનને જાણ કરીને અમે ગાડી આજે સીઝ કરેલી છે। ભાજપનો કાર્યકર્તા છું, બસ કાર્યકર્તા એટલે અત્યારે ચાલુ છો કાર્યકર્તા તરીકે કે સસ્પેન્ડ થયેલા? સભ્ય ચાલુ છું। આગળ અમદાવાદથી સમાચાર સામે આવ્યા છે, જ્યાં બાવળા નજીક એમેઝોન કંપનીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો છે। અમદાવાદથી આ સમાચાર, જેમાં કોટ પોલીસે ₹4.55 લાખનો ચોરાયેલ મુદ્દામાલ કબજે કર્યો છે। ઘોડાદ 3 રસ્તા નજીકથી 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। લેપટોપ અને મોંઘા મોબાઈલ સહિતનો સામાન છે તે જપ્ત કરવામાં આવ્યો છે। અમદાવાદથી આ સમાચાર છે, જેમાં નોકરી દરમિયાન ચોરી કર્યાની આરોપીઓએ કબૂલાત કરી છે। આગળ અમદાવાદથી સમાચાર સામે આવ્યા છે, જ્યાં જુગારધામ પર એસએમસીએ મોટો દરોડો પાડ્યો છે। અમદાવાદથી આ સમાચાર, જ્યાં જુગારધામ પર એસએમસી દ્વારા દરોડો પાડવામાં આવ્યો છે। ધોલેરામાં જુગારધામ પર એસએમસી ત્રાટક્યું હતું અને 6 લાખથી વધુનો મુદ્દામાલ તેમજ રોકડ જપ્ત કરવામાં આવી છે। મુખ્ય સંચાલક સહિત 8 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જેમાં 10 મોબાઈલ અને 8 વાહનો પોલીસે કબજે કર્યા છે। દરોડા દરમિયાન 9 શખ્સો ફરાર થતા પોલીસે તમામને વોન્ટેડ જાહેર કર્યા। આગળ અમદાવાદથી સમાચાર સામે આવ્યા છે, જે અમદાવાદ પોલીસની મોટી કાર્યવાહી છે તે જોવા મળી રહી છે, જેમાં દારૂ માટે વપરાતો આ મુદ્દામાલ છે તે જપ્ત કરવામાં આવ્યો છે। 200 લીટર વોશનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। ગુંદી ગામે દેશી દારૂના વોશ પર કોટ પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો। 200 લીટર વોશનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે। અમદાવાદથી આ સમાચાર છે, જ્યાં પોલીસની કામગીરી સામે આવી રહી છે। બાવળા તાલુકામાં ગેરકાયદેસર વિદેશ મોકલાતી હોવાનો ખુલાસો થયો છે। આગળ સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવ્યા છે, જ્યાં ધ્રાંગધ્રામાં મામલતદારના સરકારી રહેણાંક પાસે કચરાના ગંજ જોવા મળ્યા છે। સુરેન્દ્રનગરથી આ સમાચાર, જ્યાં ધ્રાંગધ્રામાં મામલતદારના સરકારી રહેણાંક પાસે કચરાના ગંજ જોવા મળ્યા છે, જેમાં જાહેર રોડ પર ઉકરડાના ઢગલાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો। સ્કૂલ, હોસ્પિટલ અને મંદિર નજીક ગંદકીથી લોકો પરેશાન થયા છે। તાલુકા પંચાયત તરફના મુખ્ય માર્ગ પર સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો। પ્રમુખ ફોટા સેશન અને કાર્યક્રમોમાં વ્યસ્ત હોવાના આક્ષેપ પણ લાગ્યા છે। સ્વચ્છતાના દાવાઓ વચ્ચે
નગરપાલિકાની કામગીરી સામે અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે. પ્રાથમિક સુવિધાઓ મુદ્દે સ્થાનિક પ્રજા વલખા મારતી નજરે પડી રહી હોય તેવું ક્યાંક લાગી રહ્યું છે. શહેરમાં આગામી 2.5 વર્ષ માટે સ્થિતિ વધુ ખરાબ થવાની ચર્ચાઓ છે તે ક્યાંક તેજ બની છે. સ્વચ્છતા અભિયાનના દાવા માત્ર કાગળ પર હોવાના આક્ષેપ થયા છે. જાહેર સ્થળોએ કચરો હટાવવા તાત્કાલિક કાર્યવાહીની માંગ કરાઈ છે. તો ખાસ કરીને હું પ્રમુખ સાહેબને કહેવા માંગીશ કે પ્રમુખજી, આપ આપના મોમેન્ટો લેવામાં અને આપ આપની ખુશીમાં વ્યસ્ત ના રહો. આપ પહેલાં ધાંગધ્રાની પ્રજાનું વિચારો. આપ જોઈ શકો છો, આપ પાછળ જ આપણા ધાંગધ્રાના મામલતદાર શ્રીનું મકાન છે, બંગલો છે, સરકારી બંગલો છે, એની પાછળ જ આટલો બધો કચરો છે. અને વોર્ડ દીઠ આપ જોવા જાઓ તો વોર્ડ દીઠ 6 ઉકેરા મળે આપણને, વોર્ડ દીઠ 6 ઉકેરા મળે ત્યારે. અને ધાંગધ્રા નગરપાલિકા જે સ્વચ્છતા અભિયાનનું અને બીજેપી જે સ્વચ્છતા અભિયાનનું નામ લે છે એ બીજેપીના તમામ કોર્પોરેટરને કહેવા માંગુ છું કે આપ જેટલું સ્વચ્છતા અભિયાનનું નામ લો છો, પણ ધાંગધ્રામાં સ્વચ્છતા અભિયાન માત્ર ને માત્ર 0%માં ચાલે છે. આગળ જામનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જામનગરના ધ્રોલના ચાયવા ગામ પાસે અલ્ટો કારમાં આગ લાગી હોવાની ઘટના બની. આગળ જામનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં કારમાં આગ લાગી હોવાની વધુ એક ઘટના બની છે. આગળ સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ઇબોલા એલર્ટ વચ્ચે સુરત સિવિલ હોસ્પિટલ સજ્જ જોવા મળી છે, જેમાં 10 બેડનો સ્પેશિયલ આઇસોલેશન વોર્ડ છે તે શરૂ કરવામાં આવ્યો. શંકાસ્પદ દર્દીઓ માટે અલગ ઓપીડી અને લિફ્ટ વ્યવસ્થા કરવામાં આવી છે. 75 તબીબોની ટ્રેનિંગ પૂર્ણ થઈ છે અને નર્સિંગ સ્ટાફને પણ તાલીમ મળશે. સુરતથી આ સમાચાર છે, જેમાં ગુજરાતમાં ઇબોલાનો એક પણ કેસ છે તે હાલ નથી, પરંતુ સિવિલ હોસ્પિટલ અને તંત્ર દ્વારા આગોતરી તૈયારી છે તે કરવામાં આવી રહી છે. આફ્રિકન દેશમાં ઇબોલા વાયરસને લઈને હાહાકાર મચ્યો છે. ખાસ કરીને વાત કરીએ જે ગુજરાત સરકાર છે એક્શન મોડમાં છે. હાલ અમે ઉપસ્થિત છે ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરત. જોઈ શકાય છે અહીંયા જે ઇબોલા વાયરસને લઈને વોર્ડ તૈયાર કરવામાં આવ્યું છે. ખાસ કરીને 10 બેડ તૈયાર કરવામાં આવ્યું છે અને 10 બેડમાં જે છે 10 બેડ પર છે વેન્ટિલેટરની સુવિધા મૂકવામાં આવી છે. ઓક્સિજન પાઇપને લઈને ઓક્સિજન સુધી બધી સુવિધા મૂકવામાં આવી છે. અને ખાસ કરીને વાત કરીએ જે હાલ તો ઇન્ડિયામાં કોઈ નથી, ગુજરાતમાં કોઈ ઇબોલા વાયરસ નથી, પણ જે હિસાબે કોવિડને લઈને પહેલાં તૈયારી કરવામાં આવતું હતું એ હિસાબે સુરત શહેરમાં જે ન્યૂ સિવિલ હોસ્પિટલ છે એને હાલ તૈયારી કરી લેવામાં આવ્યું છે. ખાસ કરીને વાત કરીએ છીએ જે કોવિડ બિલ્ડિંગમાં 10 જે 3જા માળે વોર્ડ બનાવવામાં આવ્યું છે. આપણી જોડે સિવિલ હોસ્પિટલના આરએમઓ છે, એમની જોડે વાત કરશું. સાહેબ, જે 10 બેડ બનાવ્યું છે શું શું સુવિધા છે ને કેવી રીતે આપણે અહીંયા તૈયાર કરવામાં આવ્યું? અત્યારે 10 આઇસોલેશન બેડ જે અહીંયા સ્ટેમસેલ બિલ્ડિંગમાં પાછળના ભાગમાં રાખવામાં આવ્યા છે. એમાં એન્ટ્રી માટે લિફ્ટ પણ એક સેપરેટ અલગથી કરી છે અને એને પાર્ટીશનથી કવર્ડ કર્યું છે. નીચે આપ જુઓ તો કોઈ પણ દર્દી આવે તો એને માટે અલગથી એન્ટ્રી રાખી છે, જે જનરલ પેશન્ટથી અલગ છે, જેથી બીજા પેશન્ટને એની એન્ટ્રી ઘણી દૂર અને અલાયદી થઈ જાય છે. આ રોગ ચેપી છે, એથી આ બધું કરવું જરૂરી છે. એને માટે આઇસોલેશન વોર્ડ બનાવ્યા છે. નીચે સૌપ્રથમ ઓપીડી અને કેસ રજિસ્ટ્રેશન છે, ત્યાર પછી પેશન્ટ એની આઇસોલેટેડ લિફ્ટમાં 3જે માળે આવે છે અને 3જે માળે પણ લિફ્ટની એન્ટ્રન્સથી વોર્ડ આવે ત્યાં સુધી કવર્ડ કરેલું છે. હાલ ઇબોલાના દર્દીઓ યુગાન્ડા, કોંગો અને સુદાન જેવા દેશોમાં નોંધાઈ રહ્યા છે. તો ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ જો દર્દીને અતિશય તાવ હોય, એટલે હાઈ ગ્રેડ ફીવર હોય અને સાથે બ્લીડિંગ ટેન્ડન્સી, એટલે શરીરમાંથી કોઈક જગ્યાએ રક્તસ્રાવ થતો હોય, જેમ કે નાકમાંથી લોહી પડવું, લોહીની ઉલટી થવી, મળમાર્ગ કે મૂત્રમાર્ગમાંથી લોહી નીકળવું તથા કોઈક અવયવોમાંથી લોહી નીકળવું, એવા દર્દીઓ જો 21 દિવસની અંદર મેં ઉપર જણાવ્યા એ દેશોની મુલાકાત લીધેલી હોય તો એવા દર્દીઓને ઇબોલાના શંકાસ્પદ દર્દીઓ તરીકે રાખીને એની આગળની તપાસ કરવાની હોય છે. જે હોસ્પિટલને 3જા માળ છે આખી એના માટે લેવા માટે તૈયારી છે, કેમ કે ખાસ કરીને જે વાયરસ છે કોવિડ જેવી છે. હાલ તો ઇન્ડિયામાં એક કેસ નથી, પણ જે વાયરસ છે પીચી વાયરસ છે, એકબીજામાં સંપર્કથી આવી રહ્યું છે તે પણ કહેવામાં આવ્યું છે. અને ખાસ કરીને જે અશ્વિની વસાવા ડૉક્ટર છે મેડિસિન વિભાગની, એમને કહેવા મુજબ જે તમારે તાવ હોય કે પછી તમારી શરીરને કોઈ પણ અંગમાંથી લોહી નીકળતું હોય
તો એમાં તમારે શંકા થઈ શકે, તમારે ડૉક્ટરને તરત બતાવવાનું જરૂર પણ થઈ શકે છે. કેમેરા પર્સન સ્વયંસેક સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. વૈશ્વિક ઉર્જા સંકટ વચ્ચે ગુજરાતે પીએનજી કનેક્શનમાં દેશમાં સર્વોચ્ચ સ્થાન મેળવ્યું છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં હજારો પરિવારો સુધી હવે સતત ગેસની સુવિધા પહોંચી છે. સિલિન્ડર બુકિંગ અને ડિલિવરીની ચિંતા હવે ભૂતકાળ બની ગઈ છે. આ બદલાવથી લોકોના જીવનમાં સરળતા અને ઉર્જા સુરક્ષાની નવી સવાર આવી છે. ગેસનો બાટલો આવે તો ગેસના બાટલા આવે બંધ, ગેસ ઘર બંધ છે તો ગેસનો બાટલો મૂકવાના નથી તો પછી પાછા જાતે લઈને લેવા જવાનું છે. વ્હીકલ 2 વ્હીલર હોય એટલે પાછું આપણે બેસીને લાવવાનું, એટલે એ બધા બહુ ઇસ્યુ ત્યારે અમને થયેલા છે. અને પછી જ્યારે પીએનજી આવી ગયું ત્યારે કોઈ પ્રોબ્લેમ હજી સુધી તો આવ્યો નથી અમને લોકોને. ટાઈમ ટુ ટાઈમ ગેસ બોટલ મળતી નથી, પછી ગેસ ભરાવાની તકલીફ પડતી હતી, બોટલ લઈ જવા લાવવામાં ઘરે કોઈ હોય નહીં તો તકલીફ પડે, એકલા જવા આવવામાં તકલીફ પડે, એ બધી તકલીફ પડતી હતી ને આમાં કંઈ તકલીફ પડતી નથી. અત્યારે યુદ્ધની પરિસ્થિતિને લીધે ક્યાંક ને ક્યાંક કટોકટી ચાલી રહી છે, જેને જોતા કસ્ટમરોનો પણ ખૂબ સારો સપોર્ટ છે. કસ્ટમર પણ જાણે છે કે અત્યારે કટોકટી વધારે છે, જેના લીધે તેમના ગેસ લાઇનમાં ઘણો વિલંબ થઈ રહ્યો છે. તે છતાંય પણ તેમના તરફથી સારો રિસ્પોન્સ મળે છે. ટાઈમ ટુ ટાઈમ જે જરૂરિયાત છે લેબરને તે એમના તરફથી પૂછવામાં પણ આવે છે. તો આ બધા જ ડોમેસ્ટિક કસ્ટમરને આપણે ટોપ પ્રાયોરિટી લઈને સરકારશ્રીએ શું કર્યું કે અત્યાર સુધી મોટામાં મોટી તકલીફ હતી પરમિશનની. એ પરમિશન એટલે કે ધારો કે તમારે રોડ ક્રોસ કરવાનો હોય કે પછી કોઈ બીજી નહેર હોય, કેનાલ હોય, એ બધું ક્રોસિંગ કરવાનું હોય, તો પરમિશનને લીધે જે ડિલે હતું એટલે સરકારશ્રીની સૂચનાઓ દરેક કલેક્ટરશ્રીને આપવામાં આવી અને એમણે અંગત રસ લઈને પરમિશનની કોઈ પણ જાતની તકલીફ ના પડે એવી વ્યવસ્થા કરી. અને જેથી ગુજરાતમાં તમને હું કહું કે જ્યારથી આ ક્રાઇસિસ ચાલુ થયું ત્યારથી અંદાજે 70,000 થી 80,000 2 મહિનામાં જ કનેક્શન થઈ ગયા. નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે અશોક ધોરાજીયાની વરણી કરવામાં આવી છે. મુકેશ અગ્રવાલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, કેયુરી દેસાઈ ડેપ્યુટી મેયર અને નરેશ પુરોહિત શાસક પક્ષના નેતા બન્યા છે. આ નામોની જાહેરાત પ્રદેશ ભાજપના મેન્ડેટ બાદ કરવામાં આવી છે. સામાન્ય ચૂંટણીના પરિણામો બાદ પદાધિકારીઓની વરણી માટે નવસારી જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચૂંટાયેલા નગરસેવકો અને સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા. મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે પ્રચંડ બહુમતી મેળવી હતી. કુલ 52 બેઠકોમાંથી 50 બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા હતા. અમે બધા ચૂંટાઈને આવ્યા અને પક્ષ દ્વારા આજે મને મેયર તરીકે અને કૈરીબેનને ડેપ્યુટી મેયર તરીકે મેન્ડેટ આપ્યો છે. ત્યારે આવનારા દિવસોમાં આ શહેરની પ્રજાની જે કોઈ અપેક્ષા હશે એમના સજેશનો લઈ અમારા ભારતીય જનતા પાર્ટીના 52 માંથી 50 સભ્યો ચૂંટાયા છે અને સાથે સામે પક્ષના 2 સભ્યો ચૂંટાયા છે. 52 સભ્યોની સાથે રાખીને આ શહેરનો વિકાસ કરીશું. રાજ્યમાં ઇબોલા વાયરસની ચર્ચા વચ્ચે આરોગ્ય વિભાગ સંપૂર્ણ સજ્જ બન્યું છે. જોકે હાલ ગુજરાત કે ભારતમાં ઇબોલાનો એક પણ કેસ નથી. ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 32 બેડનો ખાસ આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. તેમજ સ્ટાફને એસઓપીનું પાલન કરવા અંગેની સૂચના આપવામાં આવી છે. તેમજ એરપોર્ટ પર પ્રવાસીઓ માટે એસડીએફ ફોર્મ ભરવું ફરજિયાત કરાયું છે. સૌથી અગત્યની અને મહત્વની વાત એ છે કે એક પણ કેસ અત્યાર સુધી આપણી પાસે નથી, ગુજરાતમાં પણ નથી અને રાજ્યમાં દેશમાં પણ નથી. અને આપણા હેલ્થ મિનિસ્ટર સાહેબે ગઈકાલે પણ એ બાબતની જાણ કરી છે બધાને કે કોઈ પણ જાતની પેનિક કે ચિંતાજનક સિચ્યુએશન છે નહીં. પરંતુ હા, ડેફિનેટલી જ્યારે આવો માહોલ હોય ત્યારે આપણે સૌએ સતર્ક થવું પડશે અને સતર્કતાના ભાગરૂપે અને એક પ્રિપેરનેસના ભાગરૂપે જે આઇસોલેશન બેડ તૈયાર કરવામાં આવ્યા છે એની સંપૂર્ણ તૈયારીઓ અમારી પાસે એડમિનિસ્ટ્રેશન તૈયાર છે. વડોદરા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ ફરી વિવાદમાં આવ્યો છે. 5.42 કરોડના અંદાજે જે ખર્ચ છે તે કરવામાં આવશે, જેમાં ગાર્બેજ
કોમ્પ્યુટર પ્રોજેક્ટમાં સિંગલ બિડર ટેન્ડર દ્વારા ચોક્કસ એજન્સીને ફાયદો પહોંચાડવાના ગંભીર આક્ષેપો થયા છે. એડવોકેટ શૈલેષ અમીને ટેન્ડર પ્રક્રિયા પારદર્શિતાના અભાવ અને સ્માર્ટ સિટી ફંડના દુરુપયોગનો મુદ્દો ઉઠાવ્યો છે. જોકે તંત્ર તમામ આક્ષેપોને ફગાવી નિયમ મુજબ પ્રક્રિયા થઈ હોવાનો દાવો કરી રહ્યું છે. આ કચરો એને ડમ્પિંગ સાઇટ સુધી પહોંચવાનો વડોદરા પાલિકાના લોકો નગરજનો જે ટેક્સ ભરે છે એમાંથી ₹1.5 કિલો લગભગ આ કચરો દૂર કરવાનો પડે છે. બજેટ જુઓ તો સોલિડ વેસ્ટના કોન્ટ્રાક્ટમાં અઢળક ભ્રષ્ટાચાર છે અને ભૂતકાળમાં કેટલાક કોર્પોરેટરો એના પુરાવા સાથે ઊભા કરેલા હતા, છતાં બી ભીનું સંકેલવામાં આવેલું હતું. હવે એવું જાણ્યું છે કે સોલિડ વેસ્ટના કોન્ટ્રાક્ટ જે લગભગ વર્ષે 40 થી 50 કરોડ જેવા થતા હોય છે બધા થઈને, આની અંદર પણ સિંગલ બિડર ટેન્ડર એટલે કે નો કોમ્પિટિશન, પોતાના મળતિયાને લાવીને ટેન્ડરને કોન્ટ્રાક્ટનું કામ આપી દેવું, આવું અત્યારે આપી દેવામાં આવ્યું હોય એવું સાંભળવા મળ્યું છે. ગવર્મેન્ટ દ્વારા જે તે વખતે જ્યારે શરૂ થઈ ત્યારે એમાં ગવર્મેન્ટે પોતાનો હિસ્સો આપેલો હતો. એ સંદર્ભમાં અમુક પ્રોજેક્ટ કયા પ્રોજેક્ટો લેવા જેનાથી આ સિટીને સ્માર્ટ સિટી બનાવી શકાય, કે એમાં રોડ હોય, સ્વચ્છતા હોય, બાકીનું. તો એમાં એક ખાસ કરીને આ ગાર્બેજ કોમ્પ્રેક્ટર લેવાનો એજન્ડા પહેલેથી જ હતો અને એ સંદર્ભમાં એની જાહેરાતો લઈ અને લીગલ જે પ્રક્રિયા છે પૂરી કરી અને આ મશીનો ખરીદવામાં આવ્યા હતા. ગુજરાતમાં સિંહોના વધતા મોત પાછળ બેબીસિયા વાયરસ જવાબદાર હોવાનું એનિમલ વેલફેર બોર્ડના સભ્ય રાજેન્દ્ર શાહે જણાવ્યું હતું. ટીક નામના જંતુ મારફતે ફેલાયેલ આ વાયરસ સિંહો માટે જીવલેણ બની રહ્યો છે. જંગલોનું ક્ષેત્રફળ ઘટતા સિંહો જૂથમાં રહેતા હોવાથી સંક્રમણ ઝડપથી ફેલાવાનો ખતરો વધ્યો છે. રાજેન્દ્ર શાહે સિંહોને બચાવવા જંગલ વિસ્તારમાં દર 20 કિલોમીટર પર હોસ્પિટલ અને યોગ્ય આયોજન કરવાની માંગ કરી છે. અમરેલી અને ગીરના જંગલોમાં સિંહોના મૃત્યુ એક ગંભીર ચિંતાનો વિષય છે. 2018માં બેબાસિયા નામનો વાયરસ ફેલાણા હતા અને ત્યારે વન વિભાગે અમેરિકા તેના રિપોર્ટો મોકલી અને વેક્સિન મંગાવેલા. ત્યાર પછી તાજેતરમાં પણ અમરેલી અને ગીરમાં આવા મૃત્યુના કિસ્સાઓ બનેલા છે. ત્યારે વન વિભાગે આ માટે કોઈ રિપોર્ટ હજુ સુધી જાહેર કેમ નથી કર્યો. રાજકોટની જાણીતી મેડિકેર હોસ્પિટલ હાલ ફરી એકવાર વિવાદના ઘેરામાં આવી છે. ડોક્ટરની ઘોર બેદરકારીના લીધે પરિણીત મહિલાની તબિયત અત્યંત લથડી ગઈ હતી અને સારવાર પાછળ ₹25 લાખનું બિલ ચૂકવવા છતાં મહિલાની સ્થિતિમાં સુધારો ન આવ્યા હોવાના આક્ષેપ કરાયા છે. રોષે ભરાયેલા પરિવારે જવાબદાર ડોક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. 3 મહિના દોડાવ્યા, 35 થી 40 લાખ રૂપિયાનો ખર્ચો થયો અને છતાંય ત્યાંથી અમે એમ્બ્યુલન્સમાં લઈને પછી બીજી હોસ્પિટલમાં ગયા. ત્યાં 4 દિવસમાં અમને સાહેબે મેળે કરી દીધું. તો આને 2.5-3 મહિના લગી સાહેબે શું કર્યું એ કઈ ખબર જ ન પડી. મને તાવના કારણે રાજકોટ દાખલ થયા હતા. ડોક્ટરે બોલતું મારે ચામડી વાળ ને બધું વહી ગયું હતું. આ બધી ચામડી વહી ગઈ, વાળ વહી ગયા, નખ વહી ગયા. બસ 2 વર્ષ થયા પણ હજી મેળે આવ્યું નથી અને ડોક્ટરની દવા બીજા ડોક્ટરની ચાલુ. ના, દર્દી ખોટું નથી બોલતું, દર્દી પીડાણું જ છે, દર્દી પીડાણું જ છે. એમાં કોઈ જો અમે સ્વીકારી છીએ પણ અમારા વાકને લીધે, એક મિનિટ ઉપર, અમારા વાકને લીધે પીડાણું એ વાત તદ્દન ખોટી છે. બરોબર, જે જરૂરી નથી ને કે બેદરકારી કોઈની નથી, એ મારા અને દર્દીના નસીબ. રિએક્શન તો ભાઈ મને આવી શકે, તમને આવી શકે, બરોબર છે. અમારા વાકને લીધે રિએક્શન આવ્યું એ વસ્તુ ખોટી છે. એને છે ને લીવરના ડોક્ટર જે છે ગેસ્ટ્રોફિઝિશિયન, એને સીરો નેગેટિવ ઓટોઇમ્યુન હિપેટાઇટિસ નામની બીમારી ડાયગ્નોઝ કરી હતી અને એના માટે જે એઝાથિયોપ્રિન નામની દવા ચાલુ કરેલી હતી, એના ઇન્ડ્યુસ એને પેશન્ટને ડ્રગ રિએક્શન આવ્યું હતું. હું એમ કહેવા માંગુ છું, એટલે એમાં ડ્રગ રિએક્શન આવી શકે. એટલે ડ્રગ રિએક્શન આવ્યું પછી પેશન્ટ અમારે ત્યાં એડમિટ થયું. બિલ એક્ઝેક્ટ નથી, એના આંકડા મારે જો અંદાજે છે ને જો મારે જોવું પડશે. પહેલી વાર 20-25 હજાર થયું હતું, બીજી વારનું બિલ 1 લાખ આસપાસ થયું હતું, ત્રીજી વારનું બિલ એને ભરેલું નથી.
ગુજરાત એટ 10 માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.